બાદ આગળ વાત કરીએ, એક તરફ ગોરખાલેન્ડની માંગ ઉગ્ર બની રહી છે. ગોરખા જનમુક્તિ મોરચાનું આંદોલન હિંસક સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આંદોલનની આગમાં ઘી હોમવા માટે આજકાલ એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીની સરકાર દ્વારા દાર્જિલિંગમાં પ્રદર્શન કરી રહેલા રિટાયર્ડ મેજર પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે શું છે આ વાયરલ મેસેજની હકીકત, જો આ ખાસ રિપોર્ટમાં. મમતા બેનર્જીની સરકાર દ્વારા રિટાયર્ડ મેજર પર કરાયો હુમલો. દાર્જિલિંગમાં રિટાયર્ડ મેજર પર હુમલો કરાયો હોવાનો દાવો. સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. ગોરખાલેન્ડની માંગને લઈને શરૂ થયેલું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તો આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી, પરંતુ આંદોલનની આગ શમવાનું નામ નથી લઈ રહ્યું. અને ત્યારે જ સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજનો દાવો છે કે દાર્જિલિંગમાં પ્રદર્શન કરી રહેલા રિટાયર્ડ મેજર પર મમતા બેનર્જીની સરકાર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ મેસેજ જોઈને મમતા બેનર્જીની સરકાર પર લોકો પોતાની ભડાશ કાઢી રહ્યા છે. વાયરલ થઈ રહેલા મેસેજની સાથે એક તસવીર જોવા મળી રહી છે, જેમાં એક વ્યક્તિને રિટાયર્ડ મેજર ગણવામાં આવી રહ્યા છે. આ સાથે જ એક મેસેજ લખવામાં આવ્યો છે કે મહેરબાની કરીને આ મેસેજ વધુમાં વધુ શેર કરો અને પીએમઓ સુધી પહોંચાડો. દેશની રક્ષા માટે જે ગોરખા મેજરે સેવા આપી તેમની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. આ રિટાયર્ડ આર્મીના જવાન પાકિસ્તાન વિરુદ્ધ 1971 અને ચીન સામે 1962ની લડાઈ લડી ચૂક્યા છે, પરંતુ મમતા બેનર્જી સરકારની પોલીસે તેમના પર અત્યાચાર કર્યા. આ તસવીરને દાર્જિલિંગમાં ચાલી રહેલા હાલના આંદોલન સાથે જોડીને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ, આ છે મમતા બેનર્જીની સરકાર. મમતા બેનર્જીની સરકાર બંગલામાં શું કરી રહ્યા છે? આ કોમેન્ટ તેમજ આ દ્રશ્યો ગુસ્સો અપાવનારા છે. તો આ સાથે આ તસવીરને લઈને અમુક સવાલો પણ થઈ રહ્યા છે. શું દાર્જિલિંગમાં થઈ રહેલા પ્રદર્શનમાં રિટાયર્ડ મેજર હતા? વાયરલ તસવીરનું આંદોલન સાથે કોઈ કનેક્શન છે? શું મમતા બેનર્જીના આદેશ પર રિટાયર્ડ મેજર પર લાઠીચાર્જ કરવામાં આવ્યું? કોણ છે આ રિટાયર્ડ મેજર? વાયરલ થઈ રહેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે તેમાં જે ગોરખા જવાન જોવા મળી રહ્યા છે તેમનું માથું લોહી લુહાણ અવસ્થામાં છે. તેમજ તેમની આસપાસ અમુક પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. તો આ સાથે તેમના શરીર પર મેડલ પણ જોઈ શકાય છે. હવે આપણે જણાવી દઈએ કે ગોરખાલેન્ડની માંગ વર્ષો જૂની છે. ભારતમાં સમયાંતરે નવા રાજ્યો બન્યા ત્યારે ગોરખાલેન્ડની પણ માંગ કરવામાં આવતી રહી છે, પરંતુ હજુ સુધી તે સંતોષવામાં આવી નથી. જ્યારે તેલંગાણામાં રાજ્ય બન્યું ત્યારે ગોરખાલેન્ડની માંગ ખૂબ જ પ્રબળ બનવા જઈ રહી હતી, પરંતુ હવે ફરી આ આંદોલન ઉગ્ર બન્યું છે. દાર્જિલિંગમાં ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા બંગાળી ભાષાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રદર્શનમાં પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે પ્રદર્શનમાં રિટાયર્ડ મેજર પણ હાજર હતા. ત્યારે આ મેસેજ ખરેખર કેટલો સાચો છે કે ખોટો તેની પડતાલ કરવામાં આવી હતી. વાયરલ મેસેજની પડતાલ કરવા માટે સૌથી પહેલા તો એ તપાસ કરવામાં આવી હતી કે આખરે જે વ્યક્તિને રિટાયર્ડ મેજર તરીકે ગણવામાં આવે છે તે કોણ છે. વાયરલ થઈ રહેલા આ તસવીરની પડતાલ ઇન્ટરનેટ પર કરવામાં આવી હતી. ત્યારે અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ પર આ તસવીર અમને મળી આવી હતી, જેમાં આ વ્યક્તિનું નામ કોલ ડીકે રાય બતાવવામાં આવ્યું છે. કોલ ડીકે રાયની આ તસવીર વર્ષ 2008ની છે. વર્ષ 2008માં ગોરખાલેન્ડની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં તેઓ ઘાયલ થયા હતા. જોકે આપને બતાવી દઈએ કે વર્ષ 2008માં બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકાર હતી. બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકાર હતી ત્યારે પણ ગોરખાલેન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ આ તસવીરને ખોટી રીતે મમતા બેનર્જીની સરકાર સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સાથે ડીકે રાય વિશે આપણે જણાવી દઈએ કે ડીકે રાયનું માર્ચ 2017માં નિધન થયું હતું. જોકે સત્ય એ છે કે આ તસવીરને મમતા બેનર્જીની સરકાર તેમજ દાર્જિલિંગ આંદોલન સાથે કોઈ સંબંધ નથી. વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલી આ તસવીરનો દાવ ખોટો સાબિત થયો છે, તેમજ મમતા બેનર્જીની સરકારને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ.